દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 27 એપ્રિલ 2026, પાસ્કાનો ચોથો સોમવાર. આજે માતા ધર્મસભા સંત પિતર કાનિસનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય 11 કડી 1 થી 18. યરૂશાલેમના ધર્મસંઘને પિતરે આપેલો અહેવાલ. હવે પ્રેષિતો અને યહૂદિયામાંના ધર્મબંધુઓના સાંભળવામાં આવ્યું કે બિન યહૂદીઓએ પણ ઈશ્વરના સંદેશનો સ્વીકાર કર્યો છે. આથી જ્યારે પિતર યરૂશાલેમ ગયો ત્યારે સુન્નતના આગ્રહી વિશ્વાસીઓ તેની ટીકા કરવા લાગ્યા કે તમે કેમ સુન્નત ન કરાવનારાઓને ત્યાં ગયા અને તેમની સાથે બેસીને ભોજન સુદ્ધા કર્યું. ત્યારે પિતરે તેમને બધું ક્રમસર સમજાવવા માંડ્યું. યાફા શહેરમાં હું પ્રાર્થના કરતો હતો. એવામાં મને ભાવ સમાધિમાં એક દ્રશ્ય દેખાયું. મોટી ચાદર જેવી કોઈક વસ્તુ આકાશમાંથી 4 ખૂણેથી લટકાવેલી નીચે ઉતરતી મારા સુધી આવી. તેમાં એકીટશે ધારીને જૂતા, પૃથ્વી ઉપર ચાલનારા ચોપાગા જાનવરો, જંગલી પશુઓ અને પેટે ચાલનારા પ્રાણીઓ તેમજ આકાશમાં ઉડનારા પંખીઓ મારા જોવામાં આવ્યા. ત્યાર પછી એક અવાજ મને એવું કહેતો સંભળાયો કે ઉઠ, પિતર, મારીને ખા. પણ મેં કહ્યું, એ તો કદી બને જ નહીં પ્રભુ. કોઈ અપવિત્ર કે અશુદ્ધ વસ્તુ કદી મારા મોંમાં ગઈ નથી. ત્યારે આકાશવાણીએ બીજી વાર કહ્યું, ઈશ્વરે જેને પાવન કર્યું છે તેને તારે અપવિત્ર ન ગણવું જોઈએ. આમ 3 વાર બન્યું અને પછી બધું ફરી આકાશમાં ખેંચાઈ ગયું. બરાબર એક ક્ષણે કૈસરિયાથી મારી પાસે મોકલવામાં આવેલા 3 માણસો હું જે ઘરમાં હતો ત્યાં આવી પહોંચ્યા અને પવિત્ર આત્માએ મને લગારે આનાકાની વગર તેમની સાથે જવાનું કહ્યું. મારા આ 6 ધર્મબંધુઓ પણ મારી સાથે આવ્યા અને અમે એ માણસના ઘરમાં ગયા. તેણે અમને કહ્યું કે મને મારા ઘરમાં એક દેવદૂત દેખાયો. તેણે મને કહ્યું, યાફાથી સિમોન ઉર્ફે પિતરને બોલાવી મંગાવ. તે તને એવી વાણી સંભળાવશે જેનાથી તારો અને તારા આખા કુટુંબ પરિવારનો ઉદ્ધાર થશે. મેં બોલવાનું શરૂ કર્યું ત્યાં તો પહેલા જેમ આપણામાં થયો હતો તેમ તેમનામાં પણ પવિત્ર આત્માનો સંચાર થયો. ત્યારે મને પ્રભુએ ઉચ્ચારેલા વચન સાંભળી આવ્યા કે યુહાન તો પાણીથી સ્નાન સંસ્કાર કરાવતો હતો, પણ તમને પવિત્ર આત્માથી સ્નાન સંસ્કાર કરાવવામાં આવશે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર શ્રદ્ધા મૂકતા ઈશ્વરે આપણને જેવી બક્ષિસ આપી હતી તેવી જ બક્ષિસ ઈશ્વરે તેમને આપી. તો તેને રોકનાર હું કોણ? આ સાંભળીને તેઓ ચૂપ થઈ ગયા અને ઈશ્વરનો મહિમા કરવા લાગ્યા. તો ઈશ્વરે બિન યહૂદીઓને પણ હૃદય પલટો કરી જીવન પ્રાપ્ત કરવાની તક આપી છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય 10 કલમ 1 થી 10. હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ ઝાપામાં થઈ જોખમાં નથી જતો પણ બીજેથી ચડીને જાય છે તે માણસ ચોર છે અને લૂંટારો છે. પણ જે માણસ ઝાપામાં થઈને દાખલ થાય છે તે ઘેટાનો ગોવાળ છે. ઝાપાવાળો એને માટે ઝાપો ખોલે છે અને ઘેટા તેનો સાથ સાંભળે છે. તે પોતાના ઘેટાને નામ દઈને બોલાવે છે અને તેમને બહાર લઈ જાય છે. પોતાના બધા ઘેટાને બહાર લઈ ગયા પછી તે તેમની આગળ ચાલે છે અને ઘેટા તેનો અવાજ ઓળખે છે એટલે તેની પાછળ જાય છે. પણ કોઈ અજાણ્યાની પાછળ તેઓ કદી નહીં જાય. તેઓ તેનાથી ભાગી જશે કારણ તેઓ અજાણ્યાનો અવાજ ઓળખતા નથી. ઈસુએ તેમને આ રૂપક સંભળાવ્યું, પણ તે લોકો સમજ્યા નહીં કે ઈસુ શું કહે છે. એટલે ઈસુએ ફરીથી કહ્યું, હું તમને સાચે સાચ કહું છું કે હું ઝોકનો દરવાજો છું. મારી પહેલાં જે આવ્યા તે બધા ચોર અને લૂંટારા હતા અને ઘેટાએ તેમનું સાંભળ્યું નહીં. દરવાજો હું છું. મારી મારફતે જો કોઈ દાખલ થશે તો તે સલામત રહેશે. તે અંદર પણ આવી શકશે, બહાર પણ જઈ શકશે અને તેને ચારો પણ મળી રહેશે. ચોર તો કેવળ ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા જ આવે છે.
હું એટલા માટે આવ્યો છું કે એમને જીવન મળે અને ભરપટ્ટે મળે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.